ગઈકાલના બાકી ઘઉં પાવા માટે જાય અને થઈ શકે કંઈક આવું તમે વિચાર્યું પણ નહોતું। વાત કંઈક એવી છે ઠાકર બધા મિત્રો આજે સવારમાં આપણા બાકી ઘઉં પાવા માટે નીકળી પડ્યો હતો ખેતર બાજુ। ગઈકાલના બાકી ઘઉં પાવા માટે હજુ તો મોટરની સ્વિચ પાડી થાય તો ભડાકા બોલી ગયા। હવે આ કામને અંજામ તો આપવું પડશે, તેટલા માટે ફીસ ખેંચવા પડે છે। થોડીક વારની અંદર ડરતા ફીસ ખેંચીને કામને અંજામ આપી દીધું। મિશન કામયાબ કરીને મોટર ચાલુ કરી દીધી અને એક પછી એક ક્યારા ભરાવા માંડ્યા। પણ તેટલી વારની અંદર ખુફિયા એજન્સીથી માહિતી મળી કે આપણા ખેતરની બોર્ડર ઉપર ઝટકા મશીન તો ચાલુ છે, તેને બંધ નહીં કરીએ તો શહીદ થઈ જવું, તેટલા માટે સૌથી પહેલા ઝટકા મશીન બંધ કર્યું। તેટલી વારની અંદર વાગી ગયા હતા 1:45 અને આપણી ડ્યુટી ખતમ, તેટલા માટે મોટર બંધ કરીને નીકળી પડ્યા ઘર બાજુ। ઘેરે પહોંચીને ફટાફટ કરી લીધા બપોરા, કારણ કે આપણે જવાનું હતું મગફળીના ખેતરે, તેટલા માટે આપણે તાત્કાલિક પોસ્ટિંગ થઈ ગઈ હતી મગફળીના ખેતરે। અહીંયા પણ આપણે કામને અંજામ આપવાનું હતું, તેટલા માટે મોઢે બાંધી લીધો રૂમાલ। આ છે મગફળીના ખેતરમાં પાવડર જેવું ખાતર છાંટવાનું, તો પાવડર ઉડતા ખાતર છાંટવાનું ચાલુ કરી દીધું, પણ મગફળી તો જે ઉગી પણ નથી। થોડીક વાર ની અંદર આપણે આ કામને પણ અંજામ આપી દીધું। મિશન કામયાબ। મળીએ કાલે નવા વિડીયોમાં। જય ઠાકર।